આ માટી એટલી ચીકણી છે ને દલદલ છે એટલે આપણામાં બહુ ઘૂસી જાય. આ જો મારા ચપ્પલ દેખાડું તમે. દેખ જો 4 વાગે બેઠા હતા અને અત્યારે 6 વાગે ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે. તો ગાઈસ આ રાતે તો કેટલો બધો વરસાદ પડે તો એ વિડીયો બી હું નાખીશ. અને પ્લસ કે અત્યારે કેટલું મસ્ત ઠંડુ વાતાવરણ બી થઈ ગયું છે. મને તો બહુ જ ગમે એમ થાય કે હજુ રહીએ એમ. આવું વાતાવરણ હોય ને તો મજા આવે. ગરમી હોય તો બિલકુલ ના ગમે. અને જો સવારના મારી મમ્મી કરેલી દાંતણ. ગુડ મોર્નિંગ, રાધે રાધે. બહુ પડ્યો વરસાદ હે ને કેવું મસ્ત થઈ ગયું ગીલું ગીલું. હુતી ત્યાં ખબર નથી. મેં બધા કપડાં લીધા, મેં ખાટલા અંદર બહાર હતા મેં અંદર લીધા અને મજા આવે વાતાવરણ. જો બહાર બતાવી ગયા. એમ તો ગાઈસ ખબર હતી પણ અંદર જોરથી બોલ બધું. ગુડ મોર્નિંગ. જો ગાઈસ માં નાની હે ને પંડિયા બતે પંડિયા બોલો માં. ગુડ મોર્નિંગ, રાધે રાધે. હા ગાઈસ હવે તો હે ને અમને જોઈને અમારી નાની બી શીખી ગઈ હે ને મમ્મી. સાચી વાત. ચલો ગાઈસ તમને હું બહારનો નજારો દેખાડું. શું હું રોજ દાંતણ કરું. પાણી બાજુમાં રોજ કરું. નીચે લીમડો હોય તો બ્રશ નહીં કરાતી? ના મજા આવે. સારું કે મજા આવે. દેશી ઇલાજ. તો ગાઈસ ચલો તમને હું દેખાડું બહારનો નજારો કે કેવું થયું છે. આ જો કેટલું બધું ગીલું ગીલું થઈ ગયું વરસાદ પડ્યો એટલે. તમને બુધારી દેખાડી હો. ચલો જો ગાઈસ બહારનો નજારો કેવું બધું પાણી પાણી થઈ ગયું ગામમાં. દેખો ખેતરમાં બી કેટલું બધું પાણી ભરાઈ ગયું. જો અહીંયા બી પાણી, અહીંયા બી પાણી, પાણી પાણી પાણી. તમને હે ને હવે બુધાઈ દેખાડી પાણી એમાં ભરાણું કે નહીં. ઓકે તો સવારના હે ને મને કમ બોલવું પસંદ છે. અને મારું માથું બહુ દુખેરું એટલે હું બહુ એમ બહુ હસીને નહીં બોલું, નોર્મલી બોલીશ. આ જો બધું પલળી ગયું. જો ગાઈસ મારા મામા હે ને દૂધ ભરાવા જાય. વરસાદ પડે એટલે પાણીમાં જાય. જો ગાઈસ આ છે ગામની બુધારી, મતલબ કે ગામનું તળાવ. આ ગામમાં હે ને 2 તળાવ છે ગાઈસ, 2 તળાવ પૂરા. ગાઈસ આ તળાવમાં હે ને 2 લોકો મરી બી ગયા હે. આને ભૂતિયા તળાવ કહેવાય હે ને કાર્તિક? જો ગાઈસ ચલો તમને ભૂતિયા તળાવ દેખાડું. કેટલું આમ એની હાલત જો વરસાદ પડે એટલે ખાડો ખાડો થઈ ગયો. જો ભૂતિયા તળાવમાં તો એટલું કાંઈ પાણી ભરાણું નથી. અહીં જે હે ને એટલામાં જ લોકો મરી ગયા હતા. ઓલો ખાડો રહ્યો ને એમ જ મરી ગયા લોકો. કયા ખાડામાં? ઓલો શેલાઈ રહ્યો ને. હા એ ખાડામાં ને. જો ગાઈસ દેખાડો. સોરી આ ખાડો નહીં બટ ઓલો ખાડો રહ્યો ને એમાં કેટલા 2 લોકો. ગાઈસ ભૂતિયા તલાબે ભૂતિયા હે ને. હાચે ભૂત આવે ને 12 વાગે આવે. હા ગાઈસ 12 વાગે આવે એમ કે 12 વાગે તો શું પણ આપણે અંદર જઈને બહુ ઓલા છેલ્લા ખાડામાં તો હે ને આપણને પગ ખેંચીને લઈ લે. ગાઈસ કાર્તિક કે ચાલો આપણે અંદર જઈએ એમ ભૂતિયા તલાવમાં. તો કાર્તિક હે ને છોટ મને અંદર લઈ આવ્યો. જો આવ્યું હે ને કાર્તિક. તમે એમ ના કહેતા કે ભાઈ અંજલિ ખોટું બોલે. ભાઈ અંજલિ કોઈ ખોટું નહીં બોલતી, અંજલિ સાચું બોલે રહી. અને તમને વિશ્વાસ ના તો મમ્મીથી કન્ફર્મ કરાવીશ. બટ ડેટ્સ ટ્રુ. સવારના શું ભૂત હોય હવે? તમે લોકો જોવા આવ્યા. કિનારે નહીં જવાનું. શું કિનારે નહીં જવાનું? કિનારે નહીં જવાનું પણ અમે કિનારે જ જાય. તમને ખબર એમ કેટલી દોઢી હું 1 નંબરની. જો હું તમારી માટે કેટલી બધી મહેનત કરું ખબર. શું કે ના તું કહેતો હતો ને કે હમણાં રખડું. શું કહેતો હતો? હું આખો દાડો જ રખડું. જો ગાઈસ અડ્ડી બી છે અહીંયા આખો દી રખડા દાડામાં. તો ગાઈસ તમારી માટે હું આટલું બધું સ્ટ્રગલ કરું ને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જો ગાઈસ અહીંયા ચીકણી માટી ચાલુ થઈ ગઈ. શું આગળ ને અહીંયાથી જઈ ચાલ. જો ગાઈસ આ છે ભૂતિયા તલાવ. અહીંયા 2 લોકો મરી ગયા હતા. 2 લોકો પૂરા.
है ना? ओ काचबो કાચબો તો નહીં દેખાતો. જોઈ શકો તમે આ રહ્યો ભૂતિયા તલાવ. આ 2 લોકો મરી ગયા હતા. हाथी ना हो આ માટી એટલી ચીકણી છે ને દલદલ છે એટલે આપણામાં બહુ ઘૂસી જાય. આ જો મારા ચપ્પલ દેખાડું તમને. देख જો ગાઈસ આમ હાલી બી નહીં શકતા. આખું તલાબ જ આવું છે કે આમાં ફસાઈ જાય એમ દલદલ માટી છે. पानी भराय ने હા तो फूल वरसाद पड़े ने હા तो ओलो टेकरो रे ने एकला अवधि भरी જો આ ટેકરો છે ને એટલે સુધી પાણી આવી જાય. પાછો તો ઉનાળો હોય તો શું વરસાદ પડે. જો ગાઈસ અહીંયા લોકો ક્રિકેટ બી રમે હે ને કાર્તિક. ઉનાળામાં રમે ગાઈસ ક્રિકેટ. હા શિયાળામાં બી રમે. ખાલી ચોમાસામાં જ ના રમે કેમ કે પાણી ભરેલું હોય. તો ચલો હવે જઈએ આપણે ખેતરમાં. તો ગાઈસ હવે અમે ભૂતિયા તલાવથી જઈ રહ્યા અને આવું હવે ખેતરમાં જઈશું. કાંટા વાગી ગયા. જો ગાઈસ અમે જે તળાવમાં ગયા હતા ને એ તળાવમાં હે ને બોર્ડ બી લાગેલું છે. તમને વિશ્વાસ ના તમને દેખાડું. જો એમાં લખલ બી એ બહુ ઊંડાઈ છે તો નહીં જવાનું. જો ચૂપ રહે હે ને કેમ કે એ બહુ ઊંડાઈ વાળું હોય તો ગાઈસ એમાં હે ને પગ ફસાઈ જાય એટલે મરી જાય લોકો. ચોમાસામાં ખાસ કરીને કોરું હોય તો કશું ના થાય એમ હે ને. અને ક્યારેક ક્યારેક ગાઈસ ભૂત બી લઈ જાય. ભૂત લઈ જાય ને. જો ગાઈસ ખેતરના રસ્તાની હાલત કેવી થઈ ગઈ ગંદી એકદમ સાવ ગંધારી થઈ ગઈ. અને બહુ ભૂખ લાગી है यार. बिस्कुट पड़ा है જો ગાઈસ પૂરા રસ્તો પાણી પાણી પાણી. જો મારી મામી ભેંસને હે ને ઘાસ નાખે. ઘાસ પૂડા નાખે સૂકા. આને ખણ કહેવાય. જો ગાઈસ હવે આને બાફવા મૂકશે હે ને કાર્તિક. કાર્તિકે દેતવા હડકે આગ જલે આગ. જો ગાઈસ પ્લીઝ હજુ હવે ઉઠ્યો જ છે અને ખેતરનો નજારો દેખાડું તમને. કેટલું મસ્ત હે. કેરી તો આવી ગઈ ખો બધી ગાઈસ. आ बजा तो हमला जाए ने હા ठीक आ शेतर चकले है आकला थी मोड़े ठीक रोड आवे ने हमका હા ओढे हम एकला अवधि शेतर है ખબર હે. મસ્ત ખેતરનો લીલો લીલો નજારો. ચલો હું બી એક બ્લોગ અપલોડ કરી દઉં. और नेटवर्क खरो है નેટવર્ક આવે. જો ગાઈસ મારા મામાને કેટલી બધી ભેંસું હે. બહુ મોટું ખેતર હે. પછી આ તો નાના મામાને મોટા મામાને બી બહુ મોટી ઘણી બધી ભેંસું હે. ઘણું બધું હે. મેં એમને પૂછ્યું ને કે તમારી મતલબ ભેંસમાં કેટલું કમાય. આ મહિનામાં હે ને 2 આઈફોન આવી જાય ને એટલું ખાલી ભેંસમાંથી કમાય ગાઈસ. વિચારો હે ને કાર્તિક. તો ગાઈસ જોબ કરતાં તો સારું જ છે ખેતરનું કામ. ખેતરનું કામ નહીં સોરી ગાઈસ ખાલી ભેંસમાંથી જેટલું કમાય તો ખેતરમાંથી તો આખું BMW મર્સિડીઝ જેગવાર લઈ શકે. ખબર તો એ લોકો દેખાડે નહીં બહુ શો ઓફ ના કરે. આ જો શું કરે રો. જો ગાઈસ ભેંસ બીજી વાર હે ને ઘાસ ખાય. આખો દી નાખવાની હોય. આખો દી નખાય ને. આ બચારી કેટલું બધું કામ કરીને બેઠી છોકરી. આ બધું વાળ્યું એને હે સાપા તો કાંઈ નહીં કરતા. પૂજાડી બેઠા છે ખાલી આખો દી હમા થા થા કરે આખો દાડો. હે ને. થા થા ને હા જો કાંઈ કામ કરે નહીં કે. જો ગાઈસ વચ્ચે છોકરી વાળે વાળ ચૂપચાપ. શરમ આવે ગાઈસ અને વિડીયો લઉં ને એવી રીતે કામ કરતા તો કે કામ કરતા વિડીયો નહીં લેવાનું. ડાઈ છોકરી ગાઈસ બધું કામ કરી લે. પૂજાડી એ બધું ભરીને ક્યાં નાખવા જવાનું.
ઉકેડે ગાઈસ ઈ ઉકેડો વેસ્ટ ના હોય એને અમે હે ને ખાતર બનાવી અને ખેતરમાં જ વારું વળી ખેતરમાં જ નાખી દેવાનું છાણ ને બધું છાણ હોય પછી આ ડોડા હોય એ બધી વસ્તુને હે ને વળી અમે ખેતરમાં જ નાખી દઈએ હે ને તો હવે અમે લોકો હે ને ઘરે જઈ રહ્યા ડુંગળી લેવા મરચાં લેવા અને ટમાટર લેવા કેમ કે હવે અમે બનાવશું મેગી ગાઈસ હે ને દિવસ્યા અને જો હવારના શું કરે રહો બીડી પીવે રહો અચ્છા મસાલો ખાય રહો ગાઈસ તારો વિડીયો તો પેલા લઈશ ગાઈસ બુઢા લાલ ખાય બુઢા લાલ ગાઈસ આજે તો અમે ખેતરમાં મેગી બનાવશી કેમ કે જે મારી નાની છે ને એ પહેલાંથી જ ગામમાં રહે અને આ બધું ખેતર હે ઠીક હે તો મારી નાનીને ખેતરમાં નહીં રહેવું પસંદ મતલબ પસંદ હે બટ એટલું બધું નહીં એમને પહેલથી જ ગામમાં એમની જવાની વીતી અને હવે એમની ઉંમર બી થઈ ગઈ તો એમ હે કે એ ગામમાં જ રહે એમ એવું હોય ને કે ગામને છોડીને ક્યાંય જવું નહીં એમને તો હે ને મારી મમ્મીને બી ગામમાં રહેવું પસંદ નહીં કે મારી મમ્મીનું બી બચપન ગામમાં જ હતું એમ તો મારી મમ્મી અને મારી નાની ગામમાં જ રહે અને આજે અમે લોકો ખેતરમાં મેગી બનાવશું ખેતરમાં રહે પણ આજે ખેતરમાં જમવાનું બનાવે અને ખેતરમાં ઘર બી છે એમનું મોટું પણ એ લોકોને ગામમાં રહેવું પસંદ છે તો ગામમાં બી રહે ને ખેતરમાં બી રહે પણ આજે અમે લોકો હે ને ખેતરમાં મેગી બનાવશું ચલો Few moments later. દેશી જુગાડે આવ્યું કાર્તિક કે પૂછતા આડાયું થઈ છે ને જો ગાઈસ તો કાર્તિક કેવું તો દેશી જુગાડ દેખાડો એમ કરીને મારે રહો રાવણ વાળે ખણું રહું ના તો દેશી નહીં જુગાડે દેશી નહીં કરતો હળાઈ ફૂટી જાય હળાઈ તું મારે રહો ખબર એમ કરીને आ जाओ गाइस દેશી જુગાડે બાકા ચીકી બોલાવી હતી જો ગાઈસ અમે લોકો અંજુના ઘરે આવ્યા હતા આ છે અંજુ એ પાગલ હે ના હે મોટો અને જો મારી મમ્મી કેવી રીતે મસ્ત રીતે વાત કરે દેખાડું તમને આજે મારી મમ્મી કેવી વાત કરે ના અરી એનું સાંભળે રી કે શું વાત કરે છે આ હે ચાલો આ એની મમ્મી આમાં લેબુ કેટલા બધા જો લેબુડી ના લીલા તીલા પણ લેબુ જો ઢગલા લેબુ જો લેબુ તો બહુ અહીંયા તો બતાવ કેરી ચલો ગાઈસ देखो हमारी केरी देखो हमारी केरी वाह क्या केरी है बाप रे बाप पर बहुत खट्टी है हम कुछ एक केरी का कुछ हाथ नहीं लगाता कोई भी क्योंकि बहुत खट्टी है कोई नहीं खाते ऐसे गिर जाती है जानवर खा जाते हम तो लोग खाते नहीं इंसान कोई नहीं हटके बहुत खट्टी है कितनी केरी आ केरी ने बहु खाती है कोई खातो नहीं एमने खाली सोनी वळगी पोते पोते पड़ी जाए जानवर खाए बाकी माणा कोई नहीं खातो बहु खाती केरी एक बोतल चलो चलो गाइस वीडियो दिखाओ चलो केरी सॉरी हाथ में केरी कितने लगते जो आ जामफळ आ पण आंबा जामफळ ચીકુ હે આયરું હે ઓલા ચીકુ હે आजा आ पण खाटी खाटी कोई नहीं खाती खाटी खाटी आंबा आज भाई से आके क्या तो नहीं गाड़ी कई सभी आके लूम આ શેરડી જો शेरड़ी में गाइस जिसको कुछ खाना है हमारे गांव आ जाए ना देखो लूमे लूम सब मिलता है इधर હિન્દી ગુજરાતી મિક્સ આઉટ केरी जामफळ लींबू आंबा पशु क्या है શેરડી शेरड़ी चीकू सिंगीनी फड़ियों बद्दू हमारे घरे मले बद्दू जांबू આયરા જો ગાઈસ
રાધે રાધે. રાધે રાધે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે. તો સવારના વાગ્યા છે 10:30 અને હવે અમે લોકો આજે જઈશું અમારા ઘરે, મતલબ કે કચ્છ ગાંધીધામ. બસ બહુ થઈ ગયું, બહુ રહી લીધું, બહુ ગરમી પડે એટલે હવે ફાઇનલી અમે લોકો અમારા ઘરે જઈશું. અને મારી મમ્મી આવી રહી. મમ્મી કંઈ કેવું તારે? ઘણો બધી વાક જ અમે ગાંધીધામ હવે લાસ્ટ દિવસ અમારો. ગુડ મોર્નિંગ રાધે રાધે. ગુડ મોર્નિંગ રાધે રાધે. એ અમારા ઘર બંગલા હા? ખેતરને. શું કયો? તમારે કઈ બોલું છે? નહીં બોલું. હવે અમે લોકો જતા રહીશું અમારા ઘરે થોડી વાર રહી. અમારી નાની ગાઈસ, મારી નાની મને 500 રૂપિયા આપ્યા આખા. બાય બાય. હજી થોડી વાર રહીને જાસી. આ બેગ પેક કરી નાખ્યા. હજુ અડધી કલાકની વાર હે ગાઈસ, પછી જઈએ અમે. અમારી બસ છે 11:15 પછી જઈએ અમે. જો ગાઈસ, મારી નાની મને પૈસા આપ્યા હતા ને, એવી રીતના હે ને મારી મમ્મી બી હે ને બીજાને પૈસા આપે. આજો ચિલ્લા દેતા શરમ નહીં આવતી? એટલે આ ભાગવા થાય સાચી વાત તાર પાસે એ નોટ દેવાય આવે ને આખો દી મેં ઘણું ખવડાવી ને ખવડાવી હા મારી દીકરો ડાયો ગેમ રમે રો. લે 10 રૂપિયા એના ખાય 10 રૂપિયા જ? હા બાકી બચ્ચે પૂજારી ના 10 રૂપિયા ચાલુ ના લે છોડિયા પૂજા જલ્દી કર લે મટુડા આને મીઠું હે પણ બધા મટુઓ કે આજા લાડમાં કે મટુઓ લાડમાં બાકી મીઠું છે મીઠવા નામ હે લે તારા બચ્ચા 10 રૂપિયા હવે કેટલા બતા બચ્ચા હજુ લે તા 10 રૂપિયા કેટલા લે આગમાં ચાલ 50 રૂપિયા લે ભાઈ 50 રૂપિયામાં બાઈના શરમ આવે? એ દાદા આખો દી માગતા છોકરા ને બેલા તાર પાસે હે મમ્મી, તને શરમ આવે? હા હા 100 રૂપિયા મિલા એમાં તો કેટલી રાજી થાય. નથી કેતા મા બાપા છોડીને 100 રૂપિયા આલ્યા તો ઠાલો હાથી મેકારી જો છે. ગુજરાત ટીમ રમવા જાવરા. ગુજરાત ટાટા નહીં, ગુજરાત ટાઇટન્સ. કઈ કેવું તારે હવે? હાલો. પૈસા કોઈ ગાઈસ કહેશે કે એને નાનીએ 500 રૂપિયા આપ્યા ને અંજલિની મમ્મી કેટલી કંજૂસ, બધાને 10 રૂપિયા આપે. ખાઈ લે તું ખાઈ લે. પંચાયત પિયુષિયા તારા આવું નહીં ઘરે જીવાર હે? તમે કેમ મોઢા છુપાવ? તમે એવું શું કામ કર્યું હે કે મોઢા છુપાવવાની જરૂર પડે હે તમને? કેમ નહીં આવું પિયુષ ને? આ એવું કેવું કામ કરે ને જે મોઢા છુપાવવાનું કામ આવે? હા બાય બાય સલુ. 1000 રૂપિયા આપ્યા ગાઈસ માના. જો ગાઈસ, મારા નાની મને 500 આપ્યા, મારા નાનીએ મારી મમ્મીને 1000 રૂપિયા આપ્યા. બાય બાય માં. 1000 મને મળ્યા 500 મને આપ્યા. બાય બાય પૂજા. બાય બાય વરસાદ મમ્મી આવજો. બાય માં આવજો. અરે બાર થી રે બાર જા દેખ ભાઈ આ પાવો છે આ માર ભાઈ ને ધ્યાન રાખે આ દુકાન છે આવજો લે આવજો ભલે પછી આવજે એ આવજે ગાડી ઘરસાડી ગાડી ચલો આજે આગળ મેળવા આવેલા ભલે આવજો. બાય બાય. તો ગાઈસ, અમે લોકો બસ સ્ટેશન પહોંચી ગયા હતા અને અમારી બસ બી આવી ગઈ છે. તો હવે અમે લોકો જઈશું ઘરે. ફાઇનલી ગાઈસ, બહુ ગરમી પડતી હતી.
વારાઈ સુધી પહોંચી ગયા ઈ અને અમારી બસ છે ને એક રેસ્ટોરન્ટ પાસે ઊભી છે અને હું બહુ નહીં દેખાડું કેમ કે ગીત મ્યુઝિક વગેરે તો મારામાં કોપીરાઇટ આવી જશે. બીજા કોઈની ચેનલમાં નહીં આવે પણ મારી ચેનલમાં જલ્દી આવી જશે કોપીરાઇટ, તરત આવી જશે. થોડું મ્યુઝિક હશે તો બી કવર થઈ જશે, શું કરવાનું હે ને મમ્મી? ગાઈસ તો અમે લોકો હે ને કોન લઈ રહ્યા, આઈસ્ક્રીમ કોન. કેવા હે બસ તને ગરમ ગરમ મસ્ત જોરદાર. ગાઈસ મારી મમ્મી મને ખાયો ઘા સમોસો ખવડાવી દીધો, કોલો ગરમ ગરમ આ જીભ જી જલી ગઈ જો, મારા હાથ બી રેડ રેડ થઈ ગયા. હે મમ્મી કેટલા ગરમ ગરમ તું કેવી રીતે ખાઈ શકે? મેં તો આમ તોડી નાખ્યો તો ઠંડો, તે તો ડાયરી ખાસ લે આ ઠંડો એકદમ ઠંડો. ગાઈસ હવે હું આઈસ્ક્રીમ ખાઈશ એટલે તો જીભ થોડી ઠંડી થઈ જાય ને મમ્મી. પણ આ સમોસો એવું અત્યારે જોઈને મજા આવી. મસ્ત હતો. નતો ખાવાનો ખા કઈ થાય ને પણ તોય મન થઈ ગયો મન. ના તો બી ગાઈસ બાર આતે નાસ્તો કરવો પડે. कैसे लोग ये ढक्कन भी चाट जाते हैं भाई? મજા આવી યાર. ઢક્કનમાં કેટલી વાંચી ખબર હે? हाँ આમાં આખી બધી વાંચી દે. सारी आइसक्रीम બહુ મસ્ત છે. बस मैंने कहा कौन ले तो कहना आइसक्रीम खाई तो चलो હવે અમે ખાઈ લઈએ. બહુ મસ્ત છે ખબર? નકમાં કોપીરાઇટ આવી જશે, ગીત ચાલુ છે. મને તો ના ભાઈ તો મમ્મી બે ગુટકી ખાઈ. સરમાં બે ગુટકી ખાતા હે. સારી બધી ભાવે બહુ મસ્ત હોય. કાંઈ નહીં કાંઈ રબડ જેવી લાગે. હા મસ્ત આ શું ભાવે? ભાવે. થેકલી બે ગુલ્ફી ખાઈ ગઈ. પસંદ આવી? મને તો ના ભાવે. પસંદ આવે કે ના આવે ભલા એકલો બડા ફર્યો પણ પૈસા વેસ્ટ ના જાવ પડે, ખાઈ જવાની. ના ભાવે તોય પેટ ભરાઈ ગયું. આ અમારી અંજલિ હે મારી ફ્રેન્ડ એની આ અસલી મમ્મી એની મારી પૈસા મમ્મી મારા વેસ્ટ ના જવાનું. ભલે હાવ ના ભાવે પણ ખાઈ જવાનું, આખું બંધ કરી. ईवीएम के पैसे वेस्ट नहीं होने चाहिए, कुछ भी खाओ. તો ઈ કયું પૈસા મફત થોડા આવે? ना मन तो ना भावे गाइस. सोनी एक बार ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા. અત્યારે 6 કલાક છે, સમજ્યા? આટલી વાર કેમ લાગે? થરાથી ગાંધીધામ તો આવો તો બી 6 કલાક. અમારી ખુદની ગાડી એ ગાઈસ તો બી શું કરવાનું? અમે તો ગમે એટલી વિમાન બી લાવશે ને તો બી કંઈ ફાયદો નહીં, સ્કોર્પિયો લાવશે ને તો બી કંઈ ફાયદો નહીં. તો યાર આ લોકો લઈને ના આવે. કંજૂસ છે કંજૂસ. ये लोग कंजूस है. પપ્પા નહીં એટલે હો. પપ્પા ક્યાં છે? લેવા આવો તો गाइस हकीकत ये है कि हमारा पापा फरवा गया है केदारनाथ. ક્યાંથી અમને લેવા આવશે? હાય હાય. અમે લોકો ઉતરી ગયા, ગંધાવા થઈ ગયા. પણ ગાઈસ જેસ તો જો કેટલો પતલો થઈ ગયો, બાપ રે. હે ને મમ્મી? જો કસો લાગે હમણાં આમ. હાલો હવે બહુ પતલો થઈ ગયો એટલે બહુ સુખડો લાગ્યો. શું બોલજો, હું એવી લાગુ ને કે છે ખબર કડિયા કામ કરવા વાળા આવતા હોય, તડકામાં રહીને
મજદૂર લાગે. જસ્ટ જયેશ તો પેલા રહીને આવ્યો. હા શું થઈ જાય એમ કેમ થયું જયેશ? ફાઇનલી ગાઈસ અમે અમારા ઘરે આવી ગયા. હા, અમારું પ્યારું ઘર. આ તો પણ મમ્મી શું કામ કરે રહી? ચાર કા સુકાઈ જવાનું જગન તે પડી જો ગાઈસ કેવું ઘર ગંધારું પડ્યું. બાપ રે. ઓહો, કાલ તમારે આખો દી જ કરવું પડશે ગાઈસ. તો રાતના વાગ્યા છે 9:30. અમે લોકો નાઈ લીધું, ફ્રેશ થઈ ગયા, થોડું કામ કરી લીધું. તો મમ્મી કે હું જમવાનું નહીં બનાવું, અને સ્વાતિની મમ્મી ને સ્વાતિના પપ્પા મળવા આવ્યા કે કેટલા બધા દિવસ થઈ ગયા. આ જો, અને મમ્મીએ મંગાવ્યો પીઝો. અને આયા કેટલા દિવસ પછી આયા અમારા ઘરે. પીઝા ખાવા આવ્યા, પીઝા ખાવા, શું ખાવા? પીઝા ખાવા આવ્યા. કે પીઝા ખાવા આયા? ઘણા 1-2 મહિના ખાધા નતા. હા, એટલે પાર્ટી મળી ગઈ ને. પાર્ટી માં. લે જો ગાઈસ આટલો મોટો પીઝા મંગાયો. તો ગાઈસ હવે અમે લોકો બધા ખાઈ રહ્યા પીઝા. ધન અમાર પીઝા તો જો પીઝા હે કે પીઝો હે ખબર જ નહીં પડતી. બધાયનો બાપ સ્વાતિ તું હે ને હવે અમને મિસ કરીશ આ બધું જોઈને ને માસી. એને એમ થવું પડે કે ના હવે આદિપુર જવું જ છે મને ના ના એવું તું રીતે છે ને મિસ નહીં કરવા દે આવું બધું. એમ તો રોજ ફરવા જાય. લઈ આવે હો રીતેશ હા કહેતી હોય ગમે અરે રોજ ફરવા જાય બસ મસ્ત જગ્યાએ. પણ આપણી યાદ તો આવતી છે ને કે હા આપણી યાદ તો આવે જ ને. મેન તો ઈ જો ગાઈસ આ હે વેજ પિઝા. ના જો આ થમ્સઅપ ની એક બોટલ જેસ લઈ આવ્યો ને બીજી બી લઈ આવ્યો. મેં કીધું એક જ મોટી લાય તો ગાંડા જેવા બે લઈ. મેં કીધું મોટી લાદી 2 કિલા ની બે હતા એક કે આ ખબર 2 કિલો ને 1 કિલા 3 કિલો પણ અને હેડવા ગાઈસ ટેન કેટલી બધી પડે કા ઢગલો. પાર્ટી દીધી આલી ને અમારે આપવી જોઈએ પાર્ટી હું ઈ જ કહેવાની હતી. હું ઈ જ કહેવાની પણ લગન થયા સ્વાતિ ના તો સ્વાતિ ને રીતેશભાઈ ને દેવી જોઈએ. ખુશી આવી મને મને ખુશી આવી તો પાર્ટી આપી દીધી મમ્મીએ. કઈક અલગ જ થઈ ગયું. આ દિવસે મને જો ગાઈસ આ બધા એકલા ખાવા બેસી ગયા. અને મને કીધું વિડીયો બનાવ. કેવા ખાયા? ઓહો મને તો ઘણા દિવસ પછી ફાસ્ટ ફૂડ ખાધું. કેવું થયું? મજા આવે પેલા નાના પુરા ગયા, પછી નેકારિયા ગયા. આવું બધું ખાવા ના મળ્યું. રામ રામ ખાવા જાવ ના મળે. હવે આયા અમારા દોસ્ત અસલી દોસ્ત હવે અમે લાભ ઉઠાડે રોજ લાભ